કેમ છો મિત્રો? મજામાં દસતા સ્વાગત છે ફરી તમારા એક નવા વ્લોગમાં. અત્યારે આવી ગયા ફ્રી બિલમાં ધોરણ 8 ધોરણ 6 ના એસોઈ વાળા વિદ્યાર્થી તરફથી પફનો નાસ્તો કરી લીધો. આમ દીર્ઘા કોમેડી વ્લોગ બનાવવાનું મન થયું તો હું બાળક બે નીકળી ગયા દો નિરાતે નમાયલા ની જેમ નંગ જેવો બાળક એમ કે આજના વ્લોગમાં ને બાળક આવે ને તેથી ફૂલ મસ્તી કરવાની હોય તો છેલ્લો જેનો વ્લોગ જોતા રહેજો. જો અત્યારે હાઈલો કુટીરું બાજુ ના આવો ને ઈટા હું કરશું આ ઈટા ગોઠવું. હા બાળક ક્યાં બાળક હાઈલા જલ્દી કરે હું ન હોય ઈટું કરવાનું લાગે. બાળક અંદર થી જોતો જ કેટલા વાગ્યા મને ઘડિયાળમાં જોતા જ નથી આવતું પણ હાવ તો ઈ જોતો નાનો કાંટો કઈ જગ્યાએ ને મોટો કાંટો કઈ જગ્યાએ જલ્દી હો આવું નથી ને જોતા ના નથી આવડતું ના ભાઈ તો જેવો ઊંધો સમય દેખાય ગોકે છે સભામાં જવું જોઈએ. ભાઈ હા કાંટા બુદ્ધિશાળી આપડા ગુરુકુલમાં એટલે કઈ ઘટે નહીં એવા છે. પછી બાળક બુદ્ધિશાળી કાંટા ઘડિયાળ ની અંદર આ બે કાંટા આવા હતા બે ઘડિયાળ ની અંદર હતા કાચ ની અંદર હતા બુદ્ધિશાળી એટલે મેં કીધું ઘડિયાળ ની અંદર જ કાંટા હતા બહાર થોડા હતા. ચલો જીરી કવે કોમેડી કીધું કાંટા ક્યાં હતા મેં કીધું ઘડિયાળ એ વાત સાચી યાર તું તારી રીતે હતા હું એની રીતે હાચો. હવે આપડા લોન માં અહીંયા ક્રિકેટ ને રમાડવું ચાલુ જ જીરી જઈ આવીએ. અહીંયા હું હાલે છે માહોલ કેવો છે વાતાવરણ કેવું છે તો કાંઈ નહીં ઉતારું ભાઈ તારો વિડીયો યાર હું જાતો નહીં હાલો ને જવું છે ને ના પાડી તો જવું જો એટલે એમાં કઈ હોય નહીં નવા જૂની એને જેવું એક લાગતો હતો પછી રોંગ નંબર લાગી ગયો ગજનો ડુપ્લિકેટ હતો એટલે ચાલુ કરતા બોલે દિવસમાં ભાગી ગયો ઊંધો ઘેર લાગી ગયો ને અહીંયા સત્સંગ સભા લઈને અહીંયા જરીક અહીંયા કઈક છે કેટલામો ઘેર આમાં ઘેર નો રિવ્યુસમાં છઠ્ઠો ઘેર આવે આ બધા કઈ ભાઈ કે હું આવ્યો હતો હે અણી કાઢવાની કોક ની તો ઉતારી ને મારે ખરી તો કરીને કોક અણી કાઢી ને ઈ ભાગી ગયો પકડ ઉભર એ તું ભાઈ કો કાં તું સાઈડ પર બાબુ માર પાણી પીવા જાવ ના તો પીને હા પાછું પીવા જાવ પાછું નથી પીવું માર પીવું લાગે કે તમે પાણી પીને આવો પાછા પાણી પીને એમ જાવ આ લોન મારો તમે બેઠા હોય આવું એમને કા ઉગે મને કોઈ પાણી નથી અલ્લા ખબર પડી ગઈ એવું જ લાગે. હાલો આ ક્રિકેટ રમીએ યસ એન્જોય કરકે કોણ इंजॉय बार के जाइए न्या कॉमेडी को तो भी हालो न्या कॉमेडी गांडाजी तो इंजॉय बार के गया था आऊ नहीं हाथी कड़ा बाटी कड़ा नहीं हखड न जाई आ बे बैठा था ए તમે શું કરો છો રમવું નથી ના રે ના શું કામ રમવું લૂ લાગે તો કાની પાવાની પડી ગયા લે દાંત કે બહુ દાંત નો કડે હે ને દાંત પડી જાય પછી એવું કરી દીધું હે મારા શાસ્ત્રમાં લખ્યો તમારા શાસ્ત્રમાં અરે મારા કેટલા શાસ્ત્ર તને ખબર હે એટલે તું એને એ વાસી ને મરી જાય ને બીજો જન્મ નહીં થાય ને ત્યાં સુધી પૂછશે જ નહીં. હા તો તું તારે જોડો કર તારી ઘરે ખોટી આબરૂ વહી જાય કઈ વધારે બોલીને તો હું દાંત કાઢતો તો એને તો રેવા દે આવ્યા હું શરદી થઈ છે શરદી શેડા નીકળી જાય જો એક વાત ને યાદ રાખજે હું તારો ભોલા ભાઈ રહ્યો એને બધે કામ આવી મુસીબત નહીં કામ આવી તો શેડા કાઢવામાં કામ નહીં એવું એટલે શરદી ન કરતો તારી રીતના જ કાઢવા જોઈએ આપણે હાલો જરીક પાછું એકાદું કોમેડી બોમેડી કઈક ગાંડા ગદોડીએ ગાંડા ગદોડવાના છે જો કઈક નવું આખર લાગે કરે છે કેમ ટેન્શન માં લાગશો મારે એવું થયું ને કાલ મારા ઉપર એવી વીતી ને કઈ કેવા જેવું કેટલા ખેલા આવા બાળક પોપટ થઈ ગયો આવું કાજી આવા નો કીટા કહેતા હાલ એન્જોય પાર્ક માં કોક રમીને જઈ રહ્યા આ ગમે તે કે હામુ ન જોતા એક નો બધા સાહેબ હાલો જલ્દી સાહેબ એ તો રોવા મંડ્યો કરી
ક્યાં જવું છે 1 થી 3 માં મેં કીધું અટલાને ને આવવાને 5000 રૂપિયા ચાર્જ લાગશે લાવ રોકડા પેલા રોકડા તને રૂમ માં પડ્યા ના ઈ તારો પ્રશ્ન પૈસા આખો બેડ ભર્યો અને વળી હું ઉડાતા ને કયા માતાજી પ્રગટ થયા કયા પ્રગટ થયા મને એન્જોય કર કે માતાજી આવી ટીકમ કે ખોકાઈ દે માથામાં હું મારો જાય કઈ ગાંડા ગોદડવા માંડો બીજું હા હિસકા ખાઈએ ને ઓલો કઈક આવે ભાઈ ઓલી ગાડી કોની છે ગાડી મારી કે હું થયું ઈ ઘટાવી લેજો ને 800 ને એક આવે છે 800 ને એક નહીં હોય 108 હશે ભાવી રિવર્સમાં ગાડી આ યાર આ બધામાં એટલે તો ગુરુકુલના વિદ્યાર્થીમાં સ્માર્ટ ટેકનોલોજી હોય યાર કઈ ઘટે હાલો એન્જોય પાર્ક આવી ગયા જો હા ભાઈ અહીંયા તે દિન જેમ ઓલા બધા ઈ જ ગ્રુપે લાડો ચડાવ્યો જો ખા કે નહીં તો સારું જો ચડાવ્યો તો હે કેમ તને બીક લાગી એલા તને બીક લાગે હે હું ચાલુ કરું તારે કાઈ નહીં ઓ ગાંડા તને કેમ બીક લાગી તો કેમ નથી ઉતરી ગયો એટલે આ બધા લાડુ પડતા ને એક ભાઈ ભાઈ એને તો રેવા દે પણ કઈ બાજુ જાવ આમ જવું કઈ ગ્રીલ કરવાના છીએ હા તો નહીં યાર જાળવાની નહીં રેવા દે પ્રદૂષણ કે પોલ્યુશન વધારે ઓક્સિજન ઘટાડે એ બાળક કેલી સાઈડ દોડીને જાઓ હું થયું હે હું બધાને કેવા જાઉં કે એને જેટલી મોજ કરવી એટલી કરી લેજો કા હું થયું કા હું થવાનું આપણે પછી આ બ્લોગ બનાવીને પછી આપણે એની જેવી મજા નહીં આવે કા કેમ કે એને 19 તારીખે વેકેશન પડી જવાનું છે હા ઈ તો ખબર ય નહોતી એટલે કહું હા તો કરો ડિસ્કો હરકા જરા થયા ફાઇનલ ભાઈ રીલ બનાવી છે બનાવી નાખો કોમેડી ફાંડા મેલવામાં આપણે ક્યાં વાણ હાલશે જ નહીં ને તો બનાવે છે હું હાથમાં નારિયેળના સોટલા બોટલા ને જે કામ પડે તો તે ફોન કરી જડી રાતે તો અડધી રાતે હું તાર ઘરની સામે આવી છે જરૂર પડે તો દિવસે નહીં ખાઈ કઈ દાડી અવાજ જરા થયા આપણામાં એટલે તમે બધા યાર મારા આટલું કદી કેરી બેરી ગોત્યા તો આમ કા કર આખા સંસ્થાની કેરી કે રામાનંદ સ્વામી ખવડાવે તો જ ખાવાની હોય નહીં હા ખાવાય નહીં નકર હા એટલે ના હવે ગુરુકુલના વિદ્યાર્થી આવી ગયા એટલે આડા આવતા હોય આવો આડા નો આવતા બીજા બાકી યાદ આવે અરે થોડા હા મુકા નથી એટલે હું રમાયો હું રમતો હતો કબડ્ડી ને એમ કબડ્ડી રમતો મનકાનો તો બોલાવતો પડ્યો મનકાનો તો બોલાવતો હું તો બોલાવતો જ તો હવે હા એ તો આ તો બધા ઘરના શું કરવા આવ્યો આપણે પછી બીજા બ્લોગમાં હાલો આજની મસ્તી જેવી ઘણી થઈ ગઈ હજી કામ ફૂટી લો બાજુ આવીએ તો હવે આપણે આ બ્લોગને આ જ પૂરો કર્યો તમને બ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આવા બ્લોગ બનાવી તો તમે કોમેન્ટમાં હા કરી દેજો તો ફરી મળીએ એક નવા કોમેડી બ્લોગમાં બાય